આપ સર્વમાં વિરાજમાન શ્રી હરિને વંદન કરી જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત. આજે આપણી સભામાં સમગ્ર સાંખ્યોગી સમુદાયનું છત્ર કહી શકાય એવા મેઘનાબેનની નિશ્રામાં ઘણા બધા બહેનો યાત્રાએ નીકળેલા છે. તો એ સાંખ્યોગી માતાઓને આપણે વંદન કરીશું અને તાલીઓથી વધાવીશું. પ્રભુ પ્રસન્ન કરવા કરે છે ઉપાય જી, જુજવા જુજવા આ જગમાય જી, જેવી રુચિ જનની જેવો અભિપ્રાય જી, તેવી ના બીજું કરે નહીં કાયજી, કરે નહીં બીજું કોઈ દિન, કરે તેમાં માનું જે માના, માતી ના પોતી વૈરાગ્ય વિના, વણ સમજે આદરે સાધન, કોઈ કહે જપે હરી રી જશે, કોઈ કહે તપે તત્કાળ, કોઈ કહે તત તીર્થથી રાજી થાશે દીન દયાળ. ગ્રંથની એક ભૂમિકા હોય, એ ભૂમિકાએથી ગ્રંથ રચાઈ રહ્યો હોય. એ જ રીતે ગ્રંથમાં વક્તા અને શ્રોતા બેયની યોગ્યતા હોય, અધિકાર પણ હોય. તો આ અત્યારે ગ્રંથ આપણે સાંભળી રહ્યા છીએ, એનો વક્તા અને શ્રોતા કોણ છે? કોઈ સામાન્ય કક્ષાના શ્રોતા નથી, સામાન્ય કક્ષાના વક્તા નથી. કોઈ એક ભૂમિકાએ પહોંચેલા છે. ગઈકાલે આપણે 3 પ્રકારના જીવની વાત કરી હતી. યાદ છે કે ભૂલી ગયા? બોભોક્ષો, મોમોક્ષો, મુક્ત, હજી એક પ્રકાર છે નિત્ય. હજી એનું જ બીજું નામ અનાદિ. સમજ્યા ગુરુ? હા. બુભુક્ષુ એટલે પંચ વિષયના ભોગ અને સુખની ઈચ્છાવાળા. તો મોટે ભાગે તમે જુઓ, પ્રાણીઓ હોય, પશુ પંખીઓ હોય, જંગલ હોય કે સમાજ હોય, બધા રોટલા માટે જ દોડે છે ને. શું છે બોલો? રોટલા માટે દોડે છે. બોલો, બધાય પશુ પંખી બધાય રોટલા માટે દોડે છે કે નથી દોડતા?
માણસ દોડે છે કે નથી દોડતો? પણ માણસ માત્ર રોટલા માટે નથી દોડતો, માણસ રૂપિયા માટે જ દોડે છે. કોઈ હાથીએ હીરા ભેગા કરવા છે એટલે દોડવું છે એવું વિચાર્યું? કોઈ સિંહને થયું કે હાથીને મારીને એના ગંડસ્થળમાંથી કુંભસ્થળમાંથી ગજમોતી ભેગા કરું? સિંહને નથી થતું એવું. હરણાને થયું થોડા રૂપિયા ભેગા કરું. રૂપિયા ભેગા નથી કરવા એટલે તમે જુઓ નિરાત કેટલી. સ્કૂલે જવું નહીં, ભણવું નહીં. હા, વાંદરાઓને કેટલી બધી માથાકૂટ બોલો. અને એમાંય પાછું તમે જો તું આવી ગયા કેવું પડે. એમાંય તમે જુઓ આ પશુ પંખીઓને તો કેવી મજા છે. માણસને લગ્ન કરવા હોય તો પહેલાં હગાઈ કરવી પડે. એટલે હગાઈમાં હગાવાલા ભેળા થાય, એનો ખર્ચો થાય. પછી લગ્ન લેવાય. અમેરિકાવાળા એ બહુ સુધારો કર્યો, ડેસ્ટિન વેડિંગ. ડેસ્ટિન વેડિંગ એટલે વરના બાપને કાંઈ ખર્ચો ન હોય, એક રાત રાખવાના ને એક દી જમાડવાના, બાકી આવવા જવાનો ખર્ચો બધો એનો હોય. ડેસ્ટિન વેડિંગ. વરરાજો મફતમાં ભણીને બોલો. હગાવાલાને ભેગા કરવા પડે, જાન જોડવી પડે છે ને, કેટલી માથાકૂટે. અરે કેટલા વર્ષથી પૈસા ભેગા કરતા હતા, છોકરાને લગ્ન કરવાય, છોકરાને લગ્ન કરવાય. કેટલી માથાકૂટ. આ ભૂંડણાઓ પૈણે એને બ્રાહ્મણ બોલાવવો પડે, ચોખા ચોડવા પડે. એ હગાઈ કરે, ઓલી ભૂંડણીને એમ કહે કે આજથી તમે મારા ને અમે તમારા, એમ કહે. હગાઈનો મંત્ર વાંદરા ખબર છે ને? હગાઈનો મંત્ર શીખવાડું. ઢીલો. ત્વમે હમતે ઇતિ માધવ પુરાણ ઉવાચ. ઇતિ માધવ પુરાણ ઉવાચ. આજથી તમે મારા અને હું આ તમારી હગાઈ. બે હરણા સામે સામે બેહીને એમ કે આજથી તમે મારા ન હતા. એ જાન જોડે, એકબીજાને જમાડે. કેટલું સહેલાઈથી પતી જાય બોલો, છે ને? તો બોલો માણસ હારો કે આ પશુ હારા? બોલો બોલો. મૂંઝાઈ ગયા હું કેવું. આજનો માણસ હવે આવો જ થતો જાય છે. એ હરણા ને હરણી એના મા બાપને પૂછવાય રોકાતા નથી. માવતર ક્યાંય પડ્યા હોય ને હૈણા ક્યાંય ઠેકડા મારતા હોય. તો ભોગ માટે, જીવનની સુરક્ષા માટે આખી દુનિયા દોડે છે. એક માણસ જ એવો છે એ રૂપિયા માટે દોડે છે અને હેરાન થાય છે રૂપિયા માટે. એ સાધુ ભાગ્યશાળી છો કે આપણે નારાયણ હરે હરેનો હાથ પડે ને બાવા ભેગા થઈ જાય એટલા પૂરતી મહેનત છે. તમને થયું જન્મંગલ કે થાળ કરવો છે તો હાલો રૂપિયા કમાવા જાય? બોલો. અરે વાંદરાવ, સાધુ સુખ્યા તમે? સાચું બોલજો.
કમાવું નહીં, કાંઈ નહીં. રૂપિયો છૂટો, એમાં કેટલું છૂટી ગયું. હવે પાછું ધ્યાન રાખજો, હવે પાછું મગજ ફરે નહીં. ગાંડાને વાહનમાં બેહાડ્યો તો એવા ફેર ચડ્યા. તે એને એમ થયું કે આ ખારવા છે ને એ મને ફેર ચડાવે. બોલો, વાહણમાંથી ઠેકડો માર્યો. માંડ વાહણમાં આવ્યા છો જન્મગલ, હવે પાછો કૂદકો મરાય નહીં. તો દુનિયા માત્ર ભોગ સુખ માટે દોડે છે. એક માનવ જાત એવી છે કે સમૃદ્ધિ માટે દોડે છે. ખેર, એમાં કેટલાક ડાયા છે. એને એમ થાય છે કે હું એકલો પ્રયાસ કરીશ તો મને આ નહીં મળે, તો હું આ દેવનું આરાધન કરું, હું આ દેવનું આરાધન કરું, આ માનતા માનું, આ માનતા માનું. એટલે દેવતાનો સહારો લે છે. આ એક ડગલું આગળ વધેલા છે. બુભુક્ષુ પુરુષાર્થ પરાહ, પુરુષાર્થ પરાહ, દેવતા પરાહ, દેવતા પરાહ. દેવો પાસેથી છે. એને પ્રસન્ન કરે. એક ડગલું આગળ વધેલા છે. એનાથી પણ એક ડગલું આગળ વધેલા જીવાત્માઓ, ભક્તો છે. ભગવત પરાહ, ભગવત પરાહ. જેને ખબર છે કે મૂળમાં પાણી રેડો તો આખું વૃક્ષ લીલું રહે, એમ પુરુષોત્તમ નારાયણ ભગવાન એમને રાજી કરો તો બધા રાજી થઈ જાય. આ એને ખબર છે. એટલે એક ડગલું આગળ વધેલા છે. આ જે સાર સિદ્ધિ છે એ જે એક ડગલું આગળ વધેલા છે એને માટે છે. સામાન્ય પુરુષાર્થ પરાયણ કે દેવતા પરાયણ લોકો એના અધિકારી નથી. એ તુચ્છ લોકો છે. એટલે જ પેલી બે કડી, પ્રભુ પ્રસન્ન કરવા કરે છે ઉપાયજી, જૂજવા જૂજવા આ જગ માયાજી. જેવી રુચિ જનની જેવો અભિપ્રાયજી, દેવી ના બીજું કરે નહીં કાયજી. આ લોકો કોઈ દેવતાની વાહે દોડતા નથી. ભગવાનને રાજી કરું, ભગવાનને રાજી કરું. પણ રાજી કરીને શું કરવું છે, ત્યાં ભૂલ થાય છે. શું આમ મનમાં એટલો આનંદ થાય, સ્વામીની આ પંક્તિઓ વિચારતી વખતે રોમાંચ થાય. કેટલી ઊંચી ભૂમિકાએ સ્વામી આપણને પહોંચાડીને વાત કરી રહ્યા છે. પણ વાત દુઃખદ છે જો સમજી શકાય તો. દરિયામાં વચ્ચે વહાણ ડૂબે તો સમજી શકાય કે વહાણ ડૂબ્યું. પણ હાવ કાંઠે આવીને ડૂબે તો વધારે દુઃખ થાય કે ન થાય? હા, મેં દેખાતો હોય કાંઠો અને ડૂબી જાય. બોલો, બીજા કડવામાં કાંઠે ડૂબેલા વાહણની કથા છે. ભગવાન રાજી કરે છે ભગવાનને, પણ એના પુરુષાર્થમાં કેટલીક ખામી છે. એને ઉદ્દેશીને સ્વામી કહી રહ્યા. સામાન્ય જીવો બિચારા એને કંઈ ખબર જ નથી.
નાના મોટા દેવી દેવતાઓના જંગલમાં અટવાયેલા છે અને એ બિચારાને ખબર નથી કે આ મને આપશે તો કેટલું આપશે. ગમે એવી હેવી ઇલેક્ટ્રિક લાઈન હોય પણ બલ્બમાં તો પ્રકાશ એટલો જ થાય જેટલી એની પાત્રતા હોય, એટલું જ મળે. એ સિવાય વધારે મળતું નથી. આથી આગળ પણ એક કક્ષા છે, એની ચર્ચા આજે થોડી કરી લઈએ. બુભુક્ષુ બુભુક્ષુ મુમુક્ષુ. મુમુક્ષુ કેટલાકને સમજાઈ ગયું છે. શું સમજાઈ ગયું છે? કે ભોગમાં સુખ નથી. તમે ગમે એટલા ભોગ ભોગવો, થોડી વાર સારું લાગે, તમને એમ થાય કે સારું લ્યો, હાય આજે બટેટાવાળા ખાઈ લીધા, સંતોષ થઈ ગયો. એ સંતોષ કાયમ ટકે? બોલો. અઠવાડિયું થાય ને એટલે પાછા ઓલી વખતે જરાક થોડુંક મસાલામાં ખામી રહી ગઈ હતી, તો આ વખતે જરાક હરખા કરજો ને. ત્યાં ઓલા હવે એવા હોય, હોટલમાંથી જ મગાવી લ્યો ને. એ સંતોષ લાંબો ટેકો નહીં. એટલે ભોગની તૃષ્ણા શાંત ના થઈ. પણ જે ડાહ્યા મહાપુરુષો છે એ સમજે છે કે આ લોકના ભોગ છે એ તો સરસ સૂત્ર છે, જીલો. દુઃખોદરકમ દુઃખોદરકમ જગત સર્વમ જગત સર્વમ. સંસ્કૃતની કહેવત છે, સુખ ઓછું દુઃખ વધારે. એ એને દેખાઈ ગયું છે. એટલે હવે એમાંથી છૂટવા માંગે છે. મુમુક્ષુતા પેદા થઈ ગઈ છે. જેમ જંગલમાં પશુઓ હોય ને દાવાનળ લાગે, અને જેમ પશુ ભાગે અગ્નિથી બચવા માટે, એમ કેટલાક ભોગની અગ્નિથી બચવા માટે ભાગ્યા છે. આપણે બધા સાધુ સંતો એ માર્ગે છીએ કે નથી ભાગ્યા છીએ? આપણને આમાં દુઃખ દેખાઈ રહ્યું છે. બ્રહ્માનંદ સ્વામીને નવાબે પૂછ્યું કે તમે ફકીરી કેમ લીધી? દિલ લાગા મેરા ફકીરી સે. દિલ લગા હમારા ફકીરી સે. ફકીરી સે હો ફકીરી સે. દિલ લગા હમારા ફકીરી. દિલ લગા હમારા ફકીરી સે. दिल लगे हमारा फकीरी से. दुनियादार दुखी सब देखे. दुनियादार दुखी सब देखे. राव दिलगिरी से. दिल लगा हमारा फकीरी से. ओ दिल लगा हमारा फकीरी से. બહુ સરસ બોલ્યા, તાલી પાડો. હવે જૂના ઢાળથી બોલો. फकीरी से हो फकीरी से. दिल लगे हमारा કેરવામાં લે. કાંઈ વાંધો નહીં, પછી પ્રેક્ટિસ કરજો. આમાં તમને કોઈ કહે એમ નથી, હું એક શું આંખે થાય. સાધુમાં અને સંસારીમાં ફરક શું છે? દુઃખ તો બેન દેખાય છે, પણ એક ભાગે છે.
ભાગી જાય છે. આ બધા ભાગી ગયા. આ બધા કાયરો છે, કામાના કૂટ્યા છે. સાધુ થવા આવે ને એટલે આ મેણા બહુ મળે. હે કામાના કૂટ્યા, બાવા થઈ જવું છે, ભાગ્યા છે. દુઃખ તો તમને દેખાય છે, પણ તમે ભાગી શકતા નથી. કારણ જરત હૈ મોહ જંજીરી છે. ओ पाया धन सो रहतन पावे, पाया धन सो रतन पावे, जरत है मोह, जरत है मोह जंजीरी से, दिल लगा हमारा फकीरी से, ओ दिल लगा हमारा फकीरी से। દુઃખ તો તમને જુવાની અને હમણાં નહીં દેખાય, આ બધાને દેખાય છે. દેખાય છે પણ છૂટતું નથી, છોડવું છે તોય. કારણ કે પગે હાંકડું બાંધી છે. મોહરૂપી હાંકડથી સંસારી એવા બંધાયા છે, દેખાય છે તોય ભગાતું નથી, હાંકડું તૂટતી નથી. તો આ ભાગ્યા છે, મુમુક્ષુ છે. કોઈ રે ઉગારે મને કાળથી, એને સોંપવું આશીષજી. મૃત્યુના મુખથી કોણ ઉગારે? એ તો ગોપીચંદ હતા. આરે કાયા રે દીકરા, તારા બાપના જેવી એ કહ્યું છે. અને ઓચિંતા મરતુક આવ્યા રે ભરતરી. સોનલા વાટકડી રૂપલા કાંગસડી, રાજા ગોપીચંદ નાવા બેઠો રે ભરતરી. સોનલા વાટકડી રૂપલા કાગસડી, રાજા ગોપીચંદ નાવા બેઠો રે ભરત. આરે કાયા તારા બાપના, આરે કાયા રે તારા બાપની હતી જો, એ રે કાયાના મરતોક થિયા રે ભરતરી. આરે કાયા રે તારા બાપની હતી જો, એ રે કાયાના મરતોક થિયા રે ભરત. તમે ગ્રંથની કોપી કરવી હતી, તેમાં જેના ઉપરથી લખે ને એમાં એક માખી મરી ગયેલી. એટલે કોપી કરતા કરતા લખે તો માખી છે, પકડી મારીને ચોંટાડી. આ તમે આ બધી નેટમાંથી ગપ્પા માર્યા રાખો, આમાં લખનારાને અકલ નથી. મૂળ શબ્દો ક્યાં હોય અને તમે ગાઓ બીજું. તમને એમ ન થાય કે માખી મારીને ન ચોંટાડાય. કેવા સરસ શબ્દો છે અને તમે ક્યાંથી ક્યાં. હાથ પગ ચોવે ના એ ઘરની અસતરી, હરે માતાજી એ નિહાળે વાસાના મોર રે
ભરતજી એ નહીં રે વાદળડીને એ નહીં રે બીજલડી અરે ઓ ચિંતાના એ નીર ક્યાંથી આવ્યા રે ભરતજી અરે ઓ ચિંતાના નીર ક્યાંથી આવ્યા રે અરે કાયા ભરત મારે ઈ કડી સાંભળવી. અરે આવી રે કાયા રે બેટા તારા બાપની હતી વાહ. જો આવી રે કાયા રે બેટા તારા એને બાપની હતી જો અરે કાયાના એ મરતુક થિયા અરે ભરતજી ઈ રે કાયાના મરતક આવ્યા રે ભરત રે. હીરે કાયાના મરતુક થિયા રે ભરત વાહ કૌશિક, તે છેવટે ગાડું પાટે તો ચડાવ્યું. કોણ કાળથી ઉગારે, કોણ કર્મના બંધથી છોડાવે, કોણ માયાની બેડીઓથી મુક્ત કરે, મુમુક્ષુનો વિચાર છે. એટલે બુભુક્ષાનો ત્યાગ કરે છે. આલોકના સુખ પણ એને જોતા નથી. બહુ સમજુ છે, શાસ્ત્ર ભણેલા છે, એટલે એને એ પણ ખબર છે કે દેવતાઓના સુખ પણ શાશ્વત નથી. ક્ષીણે કર્મણી મર્ત્ય લોકે વિશંતિ. પુણ્ય પૂરા થઈ જાય એટલે પાછું કીડી મકોડી થવું પડે છે. એટલે મુમુક્ષુ સદગુરુને શોધવા નીકળે છે કે મને આમાંથી બચાવો. મુમુક્ષુતા યા મુમુક્ષા એક અગ્નિ છે. લાય લાગવી છે. મને ખબર નહીં, મને મગજમાં આવ્યા કરે એક લવ લગી હે દિલ મેં. एक लो लगी है दिल में अब धुनी क्या रमाए हम ना तमाशगर हैं फिर भीड़ क्यों जमाए एक लो लगी है दिल એક લવ લાગી જાય. શું લાગી જાય? લવ નહીં, સમજાય છે ને? લવ લ આવ લાય લાગી જાય. નહીતર આ પાછા કે સામે કે લવ લાગી જાય કે. હા, તો એ આઈની પેઢી છે ને આ બધી. તો કોણ ઉગારે? સદગુરુને શરણે જાય છે. પણ આટલી મુમુક્ષા હોવા છતાંય ભટકી જવાય. મુમુક્ષુ બે પ્રકારના હોય છે. જીલો કૈવલ્ય પરહ, कैवल्य परः ભગવત પરહ. भगवत परः એક ફાંટો છે તો કાળથી પાર, એક માર્ગ, અને ખાલી આત્મજ્ઞાનનો માર્ગ છે. બીજો માર્ગ એવો છે કે એમાં આત્મજ્ઞાન પણ છે, એટલે બ્રહ્મ જ્ઞાન પણ છે અને પરબ્રહ્મનું જ્ઞાન પણ છે. પણ ગુરુનો જોગ હરખો ન થયો ને
એટલે માર્ગ ફંટાઈ ગયા. સાદી ભાષામાં કહું તો એક નિરાકારને માર્ગે વળી જાય અને એક સાકાર ઉપાસનાને માર્ગે વળી જાય. એટલે મહારાજે વચનામૃતમાં લખ્યું, શુદ્ધ સંપ્રદાય કરીને જ્ઞાન થયું હોય એને મુક્તિ દશામાં પણ સ્નેહ, કરુણા, માયા, દયા ઓછા નથી થતા. વચનામૃતની કેટલીક વાતો તો એવી અદ્ભુત છે. તો બુભુક્ષુ તો ભટકેલા છે જ, મુમુક્ષુ ભટકી જાય છે. શાસ્ત્રોના વચનો એનો મર્મ એકાંતિક ભાગવત સંત સિવાય સમજાતો નથી. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા વાળો. તો મોક્ષની ઈચ્છા વાળો છે એ મોક્ષ શું છે? તો ત્યાં ભેદ પડી જાય છે. જી લો. સુખ દુઃખથી મુક્તિ, સુખ દુઃખથી મુક્તિ, રાગ દ્વેષથી મુક્તિ, રાગ દ્વેષથી મુક્તિ, હર્ષ શોકથી મુક્તિ, હર્ષ શોકથી મુક્તિ, માન અપમાનથી મુક્તિ. માન અપમાનથી મુક્તિ. આ એક આખો વિભાગ છે જ્યાં ન સુખ હોય ન દુઃખ હોય, ન માન ન અપમાન, ન રાગ ન દ્વેષ, દ્વંદ્વૈર વિમુક્તા, સુખ દુઃખ સંગની. આ એક ભૂમિકા છે. તો એ ભૂમિકા તો પ્રાપ્ત થઈ ગઈ, પણ પછી શું? તો પછી એક ઝીરો અવસ્થા છે, શૂન્ય અવસ્થા છે. અર્થાત ત્યાં કોઈ સંવેદના નથી, સુખ નથી, દુઃખ નથી, હાણ નથી, વૃદ્ધિ નથી, કશું જ નથી. શૂન્ય અવસ્થા. એનું બીજું નામ નિર્વાણ આપવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? નિર્વાણ. આપણા ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ, દલખાણીયા ગીરનું સરસ ગામડું છે, ત્યાંના શિક્ષક. નાની સ્કૂલ, પણ સ્કૂલને છાત્રાલય બનાવી દીધેલું. 50-60 છોકરા ત્રિભુવનભાઈને છોડે નહીં, ઘરે જમવા જાય, બાકી સ્કૂલે જ હોય. દોડીને પહોંચી જાય અને વિદ્યાર્થીને ગમે ત્યારે કાંઈ પણ પ્રશ્ન કરવો હોય તો છૂટી શકે, પૂછી શકે. અને આખી સ્કૂલમાં એક વાતાવરણ, હવે ભાઈ કહીને બોલાવવાનું. ફલાણા ભાઈ, ફલાણા ભાઈ, ફલાણા ભાઈ. હાવ નાના નાના ટાકરિયા બધાને ભાઈ કહીને બોલાવે. આખા દલખાણિયાનો રંગ ફરી ગયો. ભાઈ 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 થાય. તો એક છોકરાની માએ એક વખત છોકરાને ઠપકો દીધો કે આ તારો માસ્તર કેવો છે. એ કેવો એવો તુકારો દીધો, છોકરો રડવા માંડ્યો. મારા સાહેબને તુકારો કેમ દીધો? મારે જમવું નથી. આને શિક્ષક કહેવાય મિત્રો. બાકી તો ચોપડીમાં લખ્યું હોય, એમાં માખી ચોટાડી હોય એ પીરસે રાખે, એ કોપી પેસ્ટ કહેવાય, એ શિક્ષક ન કહેવાય. તો એમાં રાત્રે પ્રાર્થના થાય. બહુ સારા સત્સંગી, સ્વામી કરતાં 10 વર્ષે મોટા, પણ સ્વામીને ગુરુ માને, મહારાજના અનન્ય આશ્રિત. એટલે સત્સંગનો રંગ પાય. રાત્રે તારાઓનો પરિચય કરાવે. સરસ નદી, છોકરાઓને લઈ જાય, તારલિયા ઓળખાવે. હવે આજે આ વાંદરા તારલિયા કોણ ઓળખાવે બોલો? વાર્તાઓ બહુ સરસ કહેતા ત્રિભુવનભાઈ. બધું કહેવા ન જવાય, આજે ટાઈમ જાય. પછી બધા સૂતા. એટલે પછી જાગતા હોય ત્યાં સુધી ઓલો દીવો રાખ્યો હોય.
સુવાનું થાય ને એટલે કહે છે બચુભાઈ, એટલે નાનો બટકો હોય 5 વર્ષનો, બચુભાઈ હા સાહેબ દીવો ઠારી નાખો. એટલે એ 5 વર્ષનો બટકો બચુભાઈ ઊભા થાય એમ ન કહેવાય, ઊભો થાય, દીવો ઠારી આવે. દીવો ઠાર્યો, ત્યાં હોઈ ગયા. 5 મિનિટ થઈ, ત્યાં એક છોકરો બેઠો થયો. સાહેબ બોલો રમેશભાઈ. એ આટલો, બોલો રમેશભાઈ. સાહેબ મારે પ્રશ્ન કરવો છે. તો કે પૂછો. તો કે આ દીવો ઠરી ગયો એ ક્યાં ગયો? ત્રિભુવનભાઈ કે લગભગ બધાના જવાબ દેતો, પણ તે દિવસે એ પ્રશ્નનો જવાબ હું નહોતો દઈ શક્યો. એટલે હું આજે ગોતું છું, હું તમને પૂછું છું, દીવો ઠરી ગયો તો ક્યાં ગયો? બોલો, ક્યાં ગયો? શૂન્યમાં સમાયો. એને નિર્વાણ કહેવાય. શું કહેવાય? જેની વ્યાખ્યા ન થઈ શકે એવી અવસ્થામાં. એક વખત બધું જ શાંત થઈ જાય, બરાબર, દીવા ઠરી જાય જ્ઞાનના. નિર્વાણ અવસ્થા, એ નિર્વાણ અવસ્થાને મોક્ષ કીધું. સ્વસ્વરૂપ સ્વસ્વરૂપ આવિર્ભાવ આવિર્ભાવ મોક્ષ. મોક્ષ. તો મુમુક્ષુ તો હતા જ, આજે પણ છે. કારણ નિર્વાણનો પંથ નાનો નથી. કરોડો લોકો આજે નિર્વાણને માને છે. સરળ ભાષામાં કહું તો તથાગત બુદ્ધના જેટલા અનુયાયીઓ છે એ બધા નિર્વાણને માને છે. તો એની ગાડી ત્યાં હલવાઈ ગઈ નિર્વાણમાં. તો આગળ ના વધી શકા. એ નિર્વાણમાં જેમ બ્લેક હોલમાં કોઈ વસ્તુ જાય ને પછી બારી ન આવે, આ નિર્વાણ છે. તો મુમુક્ષુ છે, પણ સદગુરુનો શુદ્ધ સંપ્રદાય જેમાં પચ્યો હોય એવા સદગુરુનો જોગ ન થયો, તો એની જે યાત્રા છે એ શૂન્યમાં સમાઈ ગઈ. જેમ નદી રેતીમાં હમાઈ જાય એમ ત્યાં અટકી ગઈ. એને એ જ મોક્ષ લાગે છે. ભગવત્પાદ શંકરાચાર્યજીએ એમાંથી બારા કાઢ્યા કે ભાઈ શૂન્ય નથી. જો એ શૂન્ય હોય તો એમાંથી આ સર્જાય નહીં. ખાલીપામાંથી કાંઈ થતું નથી. માટે શૂન્ય નહીં, પણ બધું આથમી જાય પછી બ્રહ્મ બચે છે. સચ્ચિદાનંદ રૂપ સચ્ચિદાનંદ રૂપ શિવોહમ 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 શિવોહમ. એક વિશુદ્ધ આનંદ બચે છે. આનંદ, આનંદ અને આનંદ. થોડુંક ઝીણું કરું, તમને ખ્યાલ તો આવે કે ઋષિઓ કેટલા. બોલો, આનંદ જ. આનંદ જ. આનંદની આનંદની અનુભૂતિ અનુભૂતિ નહીં, નહીં. માત્ર માત્ર આનંદ. આનંદ. આનંદનો આનંદનો અનુભવ અનુભવ નહીં, નહીં. કાંઈ કાંઈ સમજાણું. જો આનંદનો અનુભવ જ્યારે હું તમને કહું ત્યારે આનંદ જુદી વસ્તુ છે અને આનંદનો ભોગવનારો જુદી વસ્તુ છે. બે વસ્તુ થઈ. જ્યાં બે થાય એ મિથ્યા છે, સત્ય નથી. વેદ એમ કે છે, જીલો, નેહ નેહ નાનાસ્તિ નાનાસ્તિ
કંચન કંચન બે છે જ નહીં, આનંદ જ છે. આવી એક બ્રાહ્મી ભૂમિકા એને સ્વસ્વરૂપ આવિર્ભાવ કહેવામાં આવે છે. સ્વસ્વરૂપ સ્વસ્વરૂપ આવિર્ભાવ આવિર્ભાવ મોક્ષ મોક્ષ બ્રહ્મરૂપ થઈ જાય. બસ માયા ભ્રમણા ટળી જાય. તમે રાત્રે શેરીમાં ચાલ્યા જતા હો, અંધારું હોય, પાણીનો લીટો હોય, તો તમને દૂરથી જોતા એમ લાગે કે હરફ પડ્યો છે. હેવા ભયભીત થઈ જાઓ, પરસેવો વળી જાય, હરફ હરફ ભાગો ભાગો, ભય પેદા થઈ જાય. પણ એ જ વખતે કોઈ બીજો માણસ આવીને આમ ટોર્ચ કરે, અજવાળાનો શેરડો એ પાણીના લીટા ઉપર પડે, તો તમને તમારા ઉપર હસવું આવે કે ન આવે? આનાથી પાણીના લીટાથી ભાગ્યો, આણે પરસેવો વાળ્યો, આણે ભય લગાડ્યો, અજવાળું થયું, ભ્રમણા અને ભય ગયા. તો આવું જે પોતાના સ્વરૂપ એની પ્રાપ્તિ એને મુક્તિ માનીને બેઠા છે. તો મુમુક્ષુ તો છે જ, પણ એક ખાલી શૂન્યને શૂન્યમાં સમાઈ જાય છે, એક નિરાકાર બ્રહ્મમાં સમાઈ જાય છે. પણ જો મહાન સદગુરુ શુદ્ધ સંપ્રદાય જેણે પચાવ્યો છે એવા સદગુરુનો જોગ થાય તો એને ત્યાં ફસાવા નથી. થોડા દિવસ પહેલાં અમે ને હરિસ્વરૂપ સ્વામી બેઠા હતા. સ્વામીએ બહુ સરસ વાત કરી. નાના સ્વરૂપાનંદ સ્વામી, મોટા નહીં હો, જેમણે સત્સંગી જીવનની કથા કહી, અને બીજા નાના સ્વરૂપાનંદ સ્વામી મેથાણના હતા. માધવજી નામ હતું, સાધુ થયેલા, અને સ્વરૂપાનંદ સ્વામી નામ પાડેલું. પણ નાનપણમાં એમને નિરાકારવાદીનો જોગ બહુ થઈ ગયેલો. એટલે ભગવાનમાં માને સત્સંગી થયા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે, પણ છેવટે એમ કે નિરંજન નિરાકાર. શું બોલે? શું બોલે? શું બોલે? છેવટે આટલું બોલે. સાધુ થયા તોય નિરંજન. મહારાજને તમે વિચાર કરો કે કેવો વૈભવ ઐશ્વર્ય જોયું, મહારાજને શરણે થયા, સાધુ થયા, તોય ઓલી નિરાકારની ગંધ ન ગઈ. માટીનો ઘડો હોય, એમાં ડુંગળી ભરી હોય એક અઠવાડિયું, અને પછી એ ડુંગળી કાઢી લ્યો. અઠવાડિયું ભરી હતી તો અઠવાડિયું તપાવો, પછી પાણી ભરો તો ગંધ આવે કે ન આવે? અરે આ ગાયું જો ડુંગળી ખાધી હોય ને તો એને દૂધમાંય ડુંગળીની ગંધ આવે. એનો જે પાશ બેસી ગયો છે એ પાશ જાય નહીં. એટલે સ્વામીને સાધુ થયા પણ આ પાશ ન ગયો. એટલે સ્વામી વિદ્વાન પાછા બહુ હતા. સ્વયંપ્રકાશ સ્વરૂપાનંદ સ્વામી સત્સંગીઓ, સાધુઓ સત્સંગ કરે, એવી વાતો કરે, અને છેવટે દળી દળીને ઢાંકણીમાં ઉધરાય. બધું સાચું, પણ નિરંજન નિરંજન. એટલે મોટા મોટા સાધુઓને
આ ગમ્યું નહીં કે આપણે તો સાકાર મૂર્તિ મહારાજના ઉપાસક છીએ, સામે આવા મોટા સાધુ, સાધુતામાં ખામી નહીં, પંચવર્તમાનમાં ખામી નહીં, સાધુતાના લક્ષણે યુક્ત છે અને નિરંજન નિરાકાર. મહારાજને વાત કરી કે મહારાજ પહેલાં તો મોટા મોટા સમજાવ્યા, પણ સામે આમ હાય હા કરે, જેમ તમે અત્યારે હાય હા કરો છો, હાય હા કરે, પણ છેવટે ભાઈ હોય ઊભું રહીએ. મહારાજ આ ઠીક નથી થતું. આપણા ભક્તિ માર્ગી સંપ્રદાયમાં નિરંજન નિરાકાર મહારાજને દયા. તો મહારાજ સ્વામીને વાતો કરવા આવ્યા. હવે બીજા કોઈ હોય તો સામે બોલે, પણ આ તો મહારાજ એવું સાકાર રૂપનું પ્રતિપાદન કર્યું. હાએ હા કરી, સામે બોલ્યા નહીં. મહારાજ વાતો કરીને ગયા. પછી પડખે કોક બેઠા હશે એને કીધું કે મહારાજે વાતો બહુ કરી, પણ આખરે તો નિરંજન નિરાકાર ભગવાને કીધું તોય ન માન્યા. પછી મહારાજને થયું કે મારા સાધુમાં આવી કચાશ રહી જાય એ ન હાલે. એટલે મહારાજે શરીરમાં બળતરા પહેરી, હેવી બળતરા પહેરી, હેવી બળતરા રેવાય નહીં કે રોમે રોમ લાઈ લાગી હોય ને એવું લાગે. કોઈ કીધું મહારાજ સ્વામી બહુ દુઃખી થાય છે, આખું શરીર સળગતું હોય એટલી વેદના થાય છે. મહારાજ કે સ્વામીને કહેજો. શું કહેજો? નિરંજન નિરાકાર જે છે એ દેહને છે, નિરંજન નિરાકારને કાંઈ નથી. સ્વામીએ કહેવડાયું મહારાજ આમાં નિરંજન નિરાકાર ક્યાંય ઊભું રહેતું નથી, હવાની જેમ વરાળ થઈને બધું ઉડી જાય છે. તો મહારાજ કે અમે શું કરીએ? સ્વામીને આખે શરીરે કાળી માટીનો લેપ કરો. તે આખે શરીર કાળી માટીનો પ્રયોગ નેચરલ બહુ સારો હોય છે. કાળી માટીનો લેપ કર્યો, તે માટી ધગી જાય, બળતરા ન મટે. મહારાજ કે ઘેલા ગંગા લઈ જાઓ, પાણીમાં માથું બારું રાખો, આખું શરીર પાણીમાં ડૂબાડો, એમ 1-1 કલાક રાખો. તે સ્વામીને પાણીમાં ડૂબાડે ઉન્મત્ત ગંગાના, તો પાણી ઉકળવા માંડે, એટલી ગરમી. બોલો, બળતરા શાંત ન થાય. મહારાજ કે સાકરના શરબત પાવ, વરિયાળીના શરબત પાવ, ચિયાના શરબત પાવ. હમણાં ચિયા બહુ નીકળે, ચિયાના તકમરિયા કહેવાય, શું કહેવાય? હા, ચિયાના શરબત પાવ, કાંઈ ફરક ન. પછી મહારાજ કરુણા કરીને પધાર્યા. મહારાજે થોડી સરસ પોતાની દિવ્ય લીલાઓની કથા કરી. ભક્તો, આવો જ પ્રસંગ મોટા સ્વરૂપાનંદ સ્વામીનો પણ છે. આ પ્રસંગ જરા જુદો છે. મહારાજ કે સ્વામી તમે નિરાકાર નિરંજન બ્રહ્મની વાત કરો છો, એ બ્રહ્મ તમે જોયું છે? મહારાજ જોયું નથી, પણ હાલું હૈયામાં ઘરી ગયું છે, નીકળતું નથી. સંગ કેવું કામ કરે છે, હૈયામાં ઘરી ગયું છે, નીકળતું નથી. મહારાજ કે સ્વામી તમારે બ્રહ્મ જોવું છે? હા મહારાજ, આ દાદાના લીમડા સામે જુઓ, અને જ્યાં દ્રષ્ટિ કરી તો આ પાંદડે પાંદડેથી એવું તેજ પ્રગટ્યું, એવું તેજ પ્રગટ્યું. અને એ તેજમાં મધ્ય ભાગમાં
મહારાજની મૂર્તિના દર્શન થાય, એમાંથી તેજ નીકળે. આ હા 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 હા, હૈયું ભરાય આવ્યું, આંખમાંથી આંસુડાની ધારાઓ વહેવા માંડી, શરીરની બળતરા તો ક્યાંય શાંત થઈ ગઈ. આવી સ્થિતિ થોડી વાર રહી. મહારાજે તેજ સંકેલું. સ્વામી, હા મહારાજ. શું જોયું? તેજ. તેજ. શું જોયું? તેજ. 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 મહારાજ કે એકલું તેજ જ હતું? ના મહારાજ, એ તો તમારી મૂર્તિમાંથી નીકળતું હતું. મહારાજ કે સ્વામી તો સાંભળી લ્યો, તમે જે નિરાકાર નિરંજન બ્રહ્મની વાત કરો છો ને, એ તો અમારી મૂર્તિનું તેજ છે, અમારામાંથી નીકળે છે. એ નિરંજન નિરાકાર છે, અમે એનો આધાર છીએ. છોડો નિરંજન નિરાકારને, અમારી મૂર્તિનું ધ્યાન કરો. આટલી વાત સાંભળીને સ્વામીની શરીરનો રોગ વ્યો ગયો, અને અંદર જે ઓલું ઘૂસી ગયું હતું ને, ડુંગળીની ગંધ જેવું. શું ઘૂસ્યું હતું? નિરંજન. એ ક્યાંય નીકળી, અપાર શાંતિ થઈ ગઈ. તો છે મુમુક્ષુ, પણ એક નિર્વાણમાં ફસાય છે, શૂન્યમાં ફસાઈ જાય છે, અને એક બ્રહ્મમાં, બ્રહ્મ સુષુપ્તિ કીધી છે મહારાજ, બ્રહ્મમાં રોકાઈ જાય છે. તો એની યાત્રા અધૂરી રહી ગઈ છે, આગળ નથી વધી. તમને યુવાનોને ખબર હોય કે આ સ્પેસ સ્ટેશનો બાંધવામાં આવે આકાશમાં, એને માટે એવી જગ્યા પસંદ કરવામાં આવે કે જ્યાં ઝીરો ગ્રેવિટી હોય. અમુક ઉપર જાઓ એટલે ગ્રેવિટી રહેતી નથી, એટલે જ્યાં શૂન્ય અવકાશ હોય, ગ્રેવિટી ઝીરો હોય, ત્યાં સ્પેસ સ્ટેશન બાંધવામાં, ત્યાંથી આવવું જવું સહેલું પડે. વિજ્ઞાન એ વાત બહુ સારી રીતે સમજાય છે. તો તથાગત છે એ ઝીરો ગ્રેવિટી છે. અદ્વૈત નિરાકાર બ્રહ્મ જે છે એ એથી આગળ વધેલું છે. ત્યાં સુખ નથી, દુઃખ નથી, પણ એની સાથે ત્યાં ડિવાઇન ડાન્સ પણ નથી, ડિવાઇન સોંગ્સ પણ નથી, દિવ્ય નર્તન નથી, દિવ્ય કીર્તન નથી. એ તો જે મહારાજની મૂર્તિનું આરાધન કરે છે એ નથી શૂન્યમાં રોકાતા, નથી નિરંજન નિરાકારમાં રોકાતા, એની યાત્રા મહારાજના ચરણ સુધી પહોંચે છે. આ મુમુક્ષુની યાત્રા છે. પણ એટલાથી વાત પતતી નથી, ત્યાંય જોખમ છે. સીધો નાનો પ્રશ્ન, આ જગતમાં સુખ છે કે દુઃખ છે? હા બોલો. બે વાણિયામાં એમ દૂધ દહીંમાં ન રમો. દુઃખ છે, માની લઈએ છે, અને અમારે તો માનવું જ પડે. અને અક્ષરધામમાં સુખ છે કે નહીં બોલો? આપણે અહીંથી જશું અક્ષરધામમાં તો સુખી થઈશું. શું વિચાર આવ્યો? સુખી થઈશું. આમાં તમને સમજાય છે ગાડી હલવાની? આમાં તમને દેખાય છે કે કાંઠે આવીને નાવ ડૂબી? અક્ષરધામમાં જશું તો સુખી થઈશું. એટલે અક્ષરધામના સુખમાં હલવાણું.
જેને સાલોક્ય મુક્તિ કીધી. ભગવાન જેવા જ રૂપ ગુણ અને ઐશ્વર્ય પ્રાપ્ત થશે. ભગવાન જેવું ઐશ્વર્ય સાર્ષ્ટી મુક્તિ કીધી. સાલોક્ય, સારૂપ્ય, સાર્ષ્ટી, આ 4 પ્રકારની જે મુક્તિઓ છે, ચતુર્ધા મુક્તિ, એમાં અટવાઈ જાય છે. ત્યાં યાત્રા રોકાઈ જાય છે. એ જે શેઢે આવીને શિરામણ કર્યું, 4 પ્રકારની મુક્તિમાં સાલોક્ય, સારૂપ્ય, સાયુજ્ય, સાર્ષ્ટી, કોઈ 5 પ્રકાર કહે છે વચનામૃતમાં. 2 પ્રકાર, 2 વાત આવે છે. તો એ પણ એક રૂકાવટ છે. સાર સિદ્ધિ ગ્રંથ એ છે કે તમામ રૂકાવટોથી પાર લઈ જાય. શૂન્ય ભાવને પામવું એ સ્વસ્વરૂપ આવિર્ભાવ નથી. બ્રહ્મરૂપ થઈ જવું એ સ્વસ્વરૂપ આવિર્ભાવ નથી. અક્ષરધામમાં માયાના બધા ભાવ છૂટી ગયા છે, છતાં પણ એ સ્વસ્વરૂપ આવિર્ભાવ નથી. પણ મહારાજના બ્રહ્મ ભાવે સેવક થવું એ શ્રેષ્ઠ મુક્તિ છે. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, સેવા સેવા મુક્તિશ્ચ મુક્તિશ્ચ ગમ્યતા ગમ્યતા તત્ર બ્રહ્માત્મના સેવા કૃષ્ણ મુક્તિશ્ચ ગમ્યતા. તો એની સેવામાં જોડાવું, બીજી કોઈ અપેક્ષા ન રાખવી. એ ભૂમિકાએ લઈ જવા માટે સ્વામી સાર સિદ્ધિની રચના કરીને આપણી સામે મૂકે છે કે અહીંયા પહોંચવાનું છે. અમારે અમેરિકામાં યુનુસ શેખ છે, મહામુક્તરાજ નારાયણ મામાના આશીર્વાદથી એ બહુ સારા સત્સંગી થયા. નામ યુનુસ છે, પણ મામાએ વિનોદ નામ રાખ્યું, વિનોદ શેખ. અને એમના પરિવારમાં પણ જે બહેનો છે, જેમની સાથે એમના લગ્ન થયા છે, અને એક બીજા છે એ નિર્મલાબેન, ભગવતીબેન ને આ બધા મુક્તો ભેગા થયા છે. તમે એમની ભક્તિ જુઓ તો તમારા હૃદયમાં આનંદ થાય. મોટાની દ્રષ્ટિ ક્યાંથી ક્યાં જીવને પહોંચાડી દે છે. એ વિનોદ શેખે સરસ વાત કરી. દ્રોણેશ્વર ગુરુકુલ આવેલા કે લાસ્ટ ડેસ્ટિનેશન શું, ત્યારે હવે એમ કે અક્ષરધામમાં જશું, અક્ષરધામમાં જશું, ભગવાનના સુખે સુખિયા થઈશું. સમજાય છે ક્યાં તકલીફ થાય છે? આપણે મહારાજની સેવા કરીશું એમ નહીં, આપણે મહારાજને ભોગવીશું એમ જ થયું ને. એના સુખે સુખિયા થઈશું. ભાષા આવી જ હોય, આમાં કાંઈ પાપ ન લાગે, પણ સમજદારી તો સ્પષ્ટ હોવી જોઈએ ને. કે ક્લેરિટી ન હોય તો મજા ન હોય. એટલે ધામ ડેસ્ટિનેશન નથી, મૂર્તિ ડેસ્ટિનેશન છે. વિનોદભાઈની વાત સાંભળીને મજા આવી. એના કરતાં પણ 1 સ્ટેપ અહેડ. મૂર્તિ ડેસ્ટિનેશન છે, પણ મૂર્તિ રાજી થાય એ વધારે મહત્વનું છે. એટલે પ્રસન્નતા જે છે એ મહત્વની છે, અને એ પણ નિષ્કામ ભાવથી ભજન કરતા હોય એને માટે. તો આલા ભક્તજનો, આ સાર સિદ્ધિ ગ્રંથ આપણને ત્યાં લઈ જવા માગે છે. એટલે આટલો વિસ્તાર એટલે કર્યો છે કે આપણને વિષય સ્પષ્ટ થાય. આપણે બુભુક્ષુ નથી. આપણે 4 પ્રકારની મુક્તિને ઈચ્છીએ એવા મુમુક્ષુ પણ નથી થવું.
નથી કૈવલ્ય પર થવું, નથી ચતુર્ધા મુક્તિને ઈચ્છવી. જ્યારે અહીંયા આટલી સ્થિતિએ પહોંચ્યા પછી પણ જે સમજવામાં કચાશ રહી જાય છે એની સ્વામીને વેદના છે. એટલે સ્વામી આ રચના કરી રહ્યા છે. પ્રભુ પ્રસન્ન કરવા કરે છે ઉપાયજી, જુજવા જુજવા આ જગમાયજી, જેવી રુચિ જનની જેવો અભિપ્રાયજી, તેવી ના બીજું કરે નહીં કાયજી, કરે નહીં બીજું કોઈ, કરે તેમાં માનું જેમાં માના, મતી ના પોતી વૈરાગ્ય વિના, વણ સમજે આદરે સાધના. ભગવાનને જ રાજી કરવા છે. પણ સાધન કરવામાં, સાધન એ સરસ છે, પણ જે કચાશ રહી જાય છે. શું કચાશ રહી જાય છે? એક તો મનમાં એના સાધન કરે છે, પોતાની રુચિને અનુસાર કરે છે. સાધન કરે છે, રાજી કરવા છે ભગવાનને, પણ વૈરાગ્ય નથી. આ બીજી ખામી છે. ત્રીજી, મૂર્તિનો યથાર્થ મહિમા સમજાયો નથી. સમજણની ખામી છે. એટલે સાધનમાં આ બધી ખામીઓ છે. એક તો મન ધાર્યું કરવું, વૈરાગ્ય ન હોવું એટલે જાત જાતની કામનાઓ હોય, સમજણ ન હોય, અને હું કરું છું એવું અભિમાન. આ ચાર વસ્તુ એના એ સાધનને સીમિત બનાવી દે છે. ભજન કરવું એ સાધન છે, શ્રેષ્ઠ સાધન છે, પણ એ મનધાર્યું ન હોવું જોઈએ, રાગથી ન હોવું જોઈએ. હું ભજન કરું છું કોણ છે એ મહાત્મ્ય જ્ઞાન હોવું જોઈએ, અને હું કરું છું એવું અભિમાન ના હોવું જોઈએ. ભજન તો એ જ છે, પણ જો આ ચાર વસ્તુ ભળે તો સાધન વાપરતા આવડું ના કહેવાય. લોટ પાણી લાકડા તો એના હોય, પણ કેટલાક થોડાક લાકડા હોય ને તો એ આખા ઘરની રસોઈ કરી નાખે, અને કેટલાક એવા હોય આખા મહિનાના એક હાર બાળી નાખે. લોટ એનો હોય, પાણી એનું હોય, પણ ભીખુદાનભાઈ કે એમાંથી લાપસી બનાવે. આ કેટલાક બહેનો એવી લાપસી બનાવે કે આમ ફૂંક મારે ને તો આમ દાણો દાણો નોખા નોખા થઈ જાય. અને કેટલીક બાયું એવી લાપસી બનાવે, ઓહો, લઈના લોંદા જેવી. પછી એમાંથી હાંડીઓ કરવો હોય તો હાંડીઓ થાય, ઘોડા કરવા હોય તો ઘોડા થાય. ગધેડા ન કરાય, કારણ કે કરનારા જ ગધેડા જેવા હોય. સાધન તો એનું છે. એક ધૂળમાંથી ધાન કરે છે, ડાયા છે, અને એક ધાનની ધૂળ કરી નાખે છે. તો પહેલાં તો શ્રેષ્ઠ લક્ષ્ય સિદ્ધ કરાયું કે આ મહારાજ
રાજાધિરાજ, ચિંતામણી સમાન, સૂરજના જેમ બધાઈને પોતામાં સમાવી લેનાર મહારાજ, એને રાજી કરવા છે. પણ જે સાધન કરીએ એમાં 4 વસ્તુ ના હોવી જોઈએ. બંધાયું ન હોવું જોઈએ, અભિમાન ન હોવું જોઈએ, સકામ ભાવ ન હોવો જોઈએ અને સમજણ હોવી જોઈએ. આની વિશેષ ચર્ચા આવતીકાલે કરીશું. આજે મારે એક સાધુને થોડા બોલાવા હતા, પણ હવે એ ક્યાંક હલવાઈ ગયા. એટલે આપણે હવે આરતીનો ટાઈમ થયો છે. ટાઈમે આવે તો થાય ને, અટાણે આવે શું કામના. હું 10 મિનિટ મોડો છું, 2 મિનિટ ધૂન કરો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ